મહત્વપૂર્ણ સમાચાર ધનસુરાથી। ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 ટીઆરબી અને 1 જીઆરડી જવાનની સામે વિદેશી દારૂ ભરેલું પિકઅપ ડાલુ સગેવગે કરવાના પ્રકરણમાં સંડોવણી સામે આવી છે। 10 તારીખે ટીઆરબી અને હોમગાર્ડ જવાનોએ વિદેશી દારૂ ભરેલું જે પિકઅપ ડાલુ છે તે ઝડપી પાડ્યું હતું। પિકઅપ ડાલુ ઝડપ્યા બાદ આરોપી સાથે મળીને 3 સુરક્ષાકર્મીઓએ વિદેશી દારૂ સગેવગે કરવા માટે મદદ કરી હતી। ત્યારે પોલીસને બાતમી મળતા જે દારૂ સગેવગે કરવાના પ્રકરણ મામલે 3 જવાનોની જે પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ જે ઝડપાયેલા જે સુરક્ષાકર્મીઓ છે તેમને સમગ્ર મામલે ભાંડો ફોડી નાખ્યો અને આ જે વિદેશી દારૂ છે તેમને જે કોલવડા ગામની સીમમાં આવેલી એક ગૌચરની ઓરડીમાં સંતાડે હોવાની જે કબૂલાત કરવામાં આવી। પોલીસે સ્થળ પર જઈને 1.96 લાખની કિંમતની 1239 જેટલી બોટલો છે તે વિદેશી દારૂ જપ્ત કરી છે। તો જે પ્રકારે ખાખી બદનામ થતી હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। ગઈકાલે પણ એક જે પોલીસ કર્મી છે તેના ઘરમાંથી દારૂ મળ્યો હતો, ત્યારે હવે જે પ્રકારે દારૂ સગેવગે કરવામાં 3 જેટલા સુરક્ષાકર્મીઓની જે સંડોવણી સામે આવી છે। ધનસુરા પોલીસે 3 સુરક્ષાકર્મી સહિત 5 શખ્સો સામે ગુનો નોંધ્યો છે। તો જે પ્રકારે ટીઆરબી સુનિલ ખાંટ અને જીઆરડી પ્રદીપ ખાંટની પોલીસે ધરપકડ કરી છે। ત્યારે ટીઆરબી જયદીપ તલાર સહિત જે 2 અન્ય શખ્સો છે તે હાલ તપાસની ધરપકડ કરવા માટેની જે તજવીજ છે પોલીસે હાથ ધરી છે। તો જે પ્રકારે દારૂ સગેવગે કરવાના પ્રકરણમાં 3 સુરક્ષાકર્મીઓ સહિત સામે ગુનો નોંધવામાં આવે છે। તો અન્ય 2 શખ્સો છે તે ફરાર છે। જ્યારે 10 તારીખે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ત્યારે જે પૂછપરછ કરવામાં આવી ત્યારે જે ટીઆરબી જવાન અને જીઆરડી જવાને આ સમગ્ર ઘટના પરથી પડદો ઉકેલ્યો અને જે 3 સુરક્ષાકર્મીઓ છે તેની દારૂ સગેવગે કરવાના પ્રકરણમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।